કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીમાં પ્રાણીઓને પણ રાહત મળે તે માટે જૂનાગઢના સક્કરબાગમાં ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આકરી ગરમી અને તડકાથી બચવા માટે ઝૂમાં પ્રાણીઓ માટે બરફની પાટ, પ્રાણીઓ માટે પાંજરામાં ફુવારા, ઓટીએસ વાળું મિક્સ પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જે રીતે વાતાવરણ બદલાય છે તેની અસર માનવીને પડે છે તેમજ પશુ પક્ષીને પણ પડતી હોય છે, જેને લઈને તેમના માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। સરીસૃપ, માંસાહારી અને મોટા પ્રાણીઓ માટે ફોગ્સની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જ્યારે મોટા પ્રાણીઓમાં વાઘ, રીંછ જેવા પ્રાણીઓને પિંજરામાં બરફ પણ મૂકવામાં આવતો હોય છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે ઉનાળાનું જે આગમન થઈ રહ્યું છે એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે જનરલી માર્ચ ના મધ્યમાંથી આ બધી તકેદારીઓ લેવામાં આવતી હોય છે। માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં જે ગરમી પડતી હોય છે, હીટ વેવ આવતી હોય છે, તો એના માટે થઈને પ્રાણીઓ માટે વિશેષ સંભાળ લેવામાં આવતી હોય છે, જેમાં જે એમનું પીવાનું પાણી છે તેમાં ઓઆરએસ, અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ ઉમેરવામાં આવે છે। અને સાથે સાથે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે જેમ કે કાચબા છે, મગર છે, ઘો છે, ઇગ્વાના છે, સાપ છે, તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે।